હિંમતનગરની મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપી હતી। મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસનું સમાપન થતાં હિંમતનગર શહેરની સમગ્ર મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં દરેક મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી 30 દિવસના રમજાન શરીફના રોજા બાદ આનંદ અને હર્ષોલ્લાસથી એકબીજાને ભેટી હિન્દુ મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં મોં મીઠું કરાવી પ્રેમની લાગણીની પરસ્પર આપલે કરી હતી। નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઈશાક શેખના જણાવ્યા અનુસાર ઈદગાહ મસ્જિદમાં હિન્દુ સમાજના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી તમામ મુસ્લિમ સમાજના બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી। અશરફનગર કસ્બા જમાત, હાજીપુરા હુસૈની ચોક, હાજીપુરા 4 રસ્તા તથા 3 ખૂણિયા ઓટલા પાસે ઈદ મિલનના કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો, શહેર જિલ્લા કોંગ્રેસ તથા મહિલા કોંગ્રેસના આગેવાનો, પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાયાભાઈ પટેલ તથા અન્ય રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી હર્ષોલ્લાસથી તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી। હુસૈની ચોકમાં મુસ્લિમ વેલફેર કમિટી, હુસૈની અંજુમન યંગ કમિટી, ગરીબ નવાજ યંગ ફ્રેન્ડ્સ સર્કલ તરફથી ₹25,000ની આઈસ્ક્રીમનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ઈશાક શેખ, કોર્પોરેટર ઐજુભાઈ સૈયદ, રજાકભાઈ પુનાસિયા, મુસ્તાકભાઈ સૈયદ તથા અન્ય મુસ્લિમ બિરાદરોનું સુંદર યોગદાન રહ્યું હતું। શબે કદ્ર અંગે એક હદીસમાં મહમ્મદ સાહેબે ફરમાવ્યું છે કે આ રાત્રિએ ધરતી ઉપર ઉતરી આવતા કરોડો ફરિશ્તાઓ દરેક માનવીને તેની ઇબાદત અને સદકાર્યોનો અનેક ગણો બદલો આપે છે અને ખુદાના આ ફરિશ્તા સવાર સુધી લોકો પર શાંતિ, સલામતી અને પુણ્યનો વરસાદ વરસાવતા રહે છે। એવા આ પવિત્ર રમજાન માસના સમાપન સમયે મુસ્લિમ બિરાદરોને ખુદા તાલા સુંદર સ્વાસ્થ્ય અને વ્યવસાયમાં ખૂબ જ બરકત આપે, સુખ શાંતિ સાથે કોમી એકતાની ભાવના વધુ પ્રબળ બને તેવી અભ્યર્થના સાથે સિટી ન્યૂઝ પરિવારના સૌને ઈદ મુબારક। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।